गुरु ब्रह्मा गुरु विष्णु गुरु देवो महेश्वर गुरु साक्षात परब्रह्म तस्मै श्री गुरुवे नमः। અત્રે ઉપસ્થિત મારા સદગુરુ અને અમારા પરિવારના સદગુરુ હું મારા ધર્મપત્ની કૃપાબેન મેહુલભાઈને મારા પિતાશ્રીજીની વર્ષોથી ઉપાસના કરીએ છીએ એવા સદગુરુ બજરંગદાસ બાબા બગદાણાવાળા એમના ચરણોમાં કોટી કોટી પ્રણામ કરીએ છીએ। વીરપુરના નાથ અને આપણા સર્વના જલારામ બાપાના ચરણોમાં પણ કોટી કોટી પ્રણામ કરીએ છીએ અને ભારત વર્ષના તમામ સદગુરુના ચરણોમાં પ્રણામ કરી હિન્દુ ધર્મના તમામ સંતોને દંડવત કરી અને આજે 16મો સ્નેહ મિલન સમારંભ અને ગુરુ પૂર્ણિમા મહોત્સવ ઉજવવા જઈ રહ્યો છે। सितारों को आंखों में महफूज रखना, सितारों को आंखों में महफूज रखना, देर ही देर तक रात होगी, हम भी है मुसाफिर, तुम भी है मुसाफिर, हम भी है मुसाफिर, तुम भी है मुसाफिर, जन्मों जन्म तक सदगुरु की मुलाकात होगी। भगवान गुरुदेव મને કહે છે अलग अलग जगह જ્યારે ગુરુ પૂર્ણિમાનું આયોજન કરીએ છીએ ત્યારે અમે વિચારીએ છીએ કે ક્યાં કરીએ આપણે 10 વર્ષની અંદર સનાતન ધર્મની એક જગ્યામાં સનાતન ધર્મની જ્યારે ધજા લહેરાઈ રહી છે ત્યારે અમને આનંદ થાય છે। વર્ષો સુધીની મહેનત, વર્ષો સુધી 4 કલાક વ્યાસપીઠ પર વગર પાણીએ બોલી અને ગુરુના ચરણોની અંદર જ્યારે કહેતા હતા આ 10 વર્ષમાં અમે એ અમારું ફળ જોઈ રહ્યા છે। રામનવમી હોય તો આપણે રામજીની પૂજા કરીએ, સનાતન ધર્મ છે। રામનવમીના દિવસે આપણે પૂજા કરીએ અને થવી જ જોઈએ, રામ યાત્રા નીકળવી જ જોઈએ। હું તો આજે જાહેરમાં કહું છું કે માતાજીની 4 નવરાત્રી છે, એમાં એક નવરાત્રી રમાય। હું તો આજે જાહેરમાં કહું છું કે ચૈત્રી નવરાત્રીમાં ગરબા રમાવા જ જોઈએ। રામનવમીમાં રામજીની રામયાત્રા નીકળે આનંદ થાય, જન્માષ્ટમીમાં કૃષ્ણ ભગવાનની પૂજા થાય આનંદ થાય, નવરાત્રિમાં માતાજીની પૂજા કરીએ તો આનંદ થાય, શ્રાવણ મહિનામાં મહાદેવની પૂજા કરીએ તો આનંદ થાય। પણ હે મારી માતાઓ બહેનો, તમને બધાને મારી નમ્ર વિનંતી છે કે સનાતન ધર્મમાં ગુરુને પૂજવાનો કોઈ દિવસ હોય તો એનું નામ આજે ગુરુ પૂર્ણિમા છે। મારી માતાઓ બહેનો, ગુરુ શબ્દ સાંભળજો, હું ઘણી વખત કહું છું, ગુરુ પૂર્ણિમા 12 વર્ષ 15 વર્ષ સુધી દીકરાને દુઃખ પડે, કદાચ દીકરાને કઈ જરૂર હોય તો માની ગોદમાં માથું નાખીને રડી શકાય। માની ગોદમાં માથું નાખીને માને કહી શકાય કે માં મને આ દુઃખ છે, હે માં તો આનો મારો રસ્તો કાઢ। તો જગત જનની જન્મ આપનારી માં આપણો રસ્તો કાઢે પણ અમુક સમય પછી, અમુક ઉંમર થયા પછી જ્યારે માં ન હોય અને જ્યારે કદાચ કોઈ સમય રડવાનો સમય આવે, આંખમાંથી આંસુનો સમય આવે, ત્યારે આપણે ખોળો હોતા હોઈએ, ગોદ હોતા હોઈએ કે એક ગોદ એવી મળી જાય, એક ખોળો એવો મળી જાય કે ત્યાં મુક્ત મને આંસુ પાડી શકાય અને આપણા દુઃખની વાત કરી શકાય। હે મારી માતાઓ બહેનો, હે વડીલો, હે તમામ દેવભૂમિના સજ્જનો, મારે એટલું જ કહેવું છે કે માં ગયા પછી જો માની કોઈની ગોદમાં માથું નાખી અને રડવાનું મન થાય ને તો એ કોઈ પાત્ર હોય તો તમારા જીવનમાં તમારા સદગુરુ છે। મારી માતાઓ બહેનો યાદ રાખજો સાહેબ, સુખની વાત પણ એને કહી શકાય, દુઃખની વાત પણ એને કહી શકાય। એટલે આજે મારે તમને બધાને વિનંતી કરવી છે કે જીવનમાં ગુરુ હોવા જોઈએ, સદગુરુ હોવા જોઈએ। આજે પહેલી વાર તો તમને કાયમ ગુરુ પૂર્ણિમા મારી વાત એ હોય છે કે હું આજે ગુરુ પૂર્ણિમાનો મહોત્સવ રાખું છું, એનું કારણ કે હું કોઈ ગુરુ છું ને મારી કોઈ પૂજા કરું એટલા માટે નહીં, પણ મારો ગુરુ પૂર્ણિમાનો ઉત્સવ રાખવાનું એક જ કારણ, મારા યજમાન પદે શું કામ કે દર વર્ષે મને મારા ગુરુ બજરંગદાસ બાપાની પાદુકાની પૂજા કરવા મળે અને મારા ગુરુનું પૂજન હું એકલો નહીં પણ મારો સાથે કૃષ્ણ પરિવાર સાથે કરું, એટલા માટે આ ગુરુ પૂર્ણિમાનો ઉત્સવ ઉજવાય છે। અને એ ગુરુ પૂર્ણિમાની 16મો સ્નેહ મિલન મારા જીવનની અનેક દેશ અને વિદેશોમાં કથા કરી છે। દમણની અંદર તો મારી
અમારા ભાઈ કીધું તેમ દિલીપભાઈ સુનિયાવાળાએ કે જેને જેને ફોન કરી કે દમણ આવવાનું છે એટલે કે બાપુ દમણ, એટલે પછી અમારે પાછું તરફ કેવું પડે કે દમણ દેવભૂમિ છે. કઈ ભૂમિ છે? દેવભૂમિ. બોલો કઈ ભૂમિ છે? દેવભૂમિ છે. હા, સમુદ્ર નારાયણ દમણમાં છે. હા, એક એક માતાજીઓનું મંદિર, જરીમરી માતાથી માંડી અને મોટી માતાથી માંડી, ચીમડી માતાથી માંડી અને દૂધી માતાથી માંડી એક એક માતાજીના મંદિરોમાં અમે કથા કરી છે. દમણ વાળાને દમણનો ઇતિહાસ ખબર નથી ને એટલો પણ ઇતિહાસ છે, બધાની જન્માંશરો વાળી પાસે છે. હા, કારણ કે 2008 થી આ મહેશભાઈથી પ્રારંભ કરેલો અને દર વર્ષે મારી કથા હોય છે. તો દમણની દેવભૂમિને એકવાર પ્રણામ કરી અને જોરદાર તાળીઓ આગળ રાખ્યો. તમે જોઈ શકો જ્યારે કોઈ એક સફળ માણસ, સક્સેસ માણસ, ચાહે અજ્ઞાની હોય, ચાહે રાજકીય હોય, ચાહે પૈસાથી હોય, ચાહે ઉદ્યોગમાં હોય, કોઈ પણ સફળ માણસ હશે ને તો એના જીવનમાં એનો ગુરુ હશે ને હશે. ભગવાન કૃષ્ણ તો આપણે બધા કહીએ કૃષ્ણ વંદે જગતગુરુ, આપણે સૌ બોલીએ કૃષ્ણ વંદે જગતગુરુ, પણ ભગવાન કૃષ્ણએ પણ ગુરુ કરેલો નથી. ભગવાન હતા, ગુરુ કરવાની શું જરૂર હતી? એ તો ભગવાન પૃથ્વી ઘણો પીડો કર્યો રચ ક્યાંથી લાવતો હશે, જગ ચાક ફેલાવનારી કુંભાર ક્યાં બેઠો હશે, આકાશના ઘડનારના ઈ ગઢ કોણે ઘડિયા હશે, અને પૃથ્વી કણી માતા કણા ઈ કોઠા કેવડા હશે. અને ભગવાન કેવો છે છેલ્લી વિધિમાં કીધું કે છેતરે નહીં છેતરાઈના એ અબજોનો અડગ્યો કેવો હશે, અને સૌના હિસાબ ચૂકવે ને ઈ શેઠિયો ક્યાં બેઠો હશે. મારી માતા કહેના એ ભગવાન કૃષ્ણના પણ ગુરુ હતા. ઉજ્જૈનની અંદર સાંદીપની ઋષિનો આશ્રમ બની ગયા છે બધા. ભગવાન રામના પણ ગુરુ હતા, વશિષ્ઠ બાપજી અને વિશ્વામિત્ર બાપજી. અને ભગવાન શિવ બધાના ગુરુ. એટલે શબ્દ બોલાય હે આદ્ય ગુરુ શંકર પિતા નટરાજ રાજ નમો નમઃ સત સૃષ્ટિ તાંડવ રચયતા નટરાજ. એવા ભગવાન શિવ સૌના ગુરુ. પછી તમે કોઈ પણ કાર્યક્ષેત્ર લઈ લો, ઉદ્યોગ જગતમાં લઈ લો, તો કોઈના ને કોઈના ગુરુ હશે ને હશે. મને એટલી ખબર પડે કે જીવનમાં સાચો સદગુરુ મળે ને તો જ સાચા ભગવાનની ઓળખાણ થાય, બાકી ઓળખાણ થતી નથી. એટલા માટે તમારા જીવનમાં પણ કોઈને પણ સદગુરુને ગુરુ બનાવજો. કોઈને મળે તો હનુમાનજી મહારાજ પવન તનય સંકટ હરણ મંગલ મૂર્તિ રૂપ રામ લખન સીતા સહિત હૃદય પ્રસસ પ્રભુ. અમારા બજરંગદાસ બાપા બગદાણા, તમને આજે એટલું મારે કેવું છે, ઉદ્બોધન નહીં કરવું છે, થોડો સમય પણ તમારે લેવો છે, એટલે દર વર્ષ કરતા મેં પ્રવચન બહુ ટૂંકમાં કરી નાખ્યું છે. એક બે જણા જ બોલે છે, પણ એટલા માટે તમામનું ધ્યાન અહીંયા કે સદગુરુ ભગવાન જ્યારે જ્યારે રડવાનું મન થાય, જ્યારે જ્યારે આંખમાંથી આંસુ વળવાનું મન થાય. મારા જીવનના અનેક દાખલા એવા છે કે જ્યારે કષ્ટ પડે અને બજરંગદાસ બાપાનો અમારા ધર્મભક્તિ કૃપા એક દીવો કરે કે હે બાપા આજે અમારા જીવનનો રસ્તો કાઢી નાખજો. મને મારો અનુભવ છે કે જીવનને દુઃખ નથી સ્પર્શ કરવા દીધું, એનું નામ સદગુરુ ભગવાનના આશીર્વાદ છે. અને સનાતન ધર્મની અંદર ગુરુ પરંપરાઓને સાચવવા તમારા જીવનમાં ગુરુ હોવા જોઈએ. આપણા દમણની વાત કરીએ તો માછી સમાજની અંદર આપણી બે વસ્તીઓ ધારે પોલિટિકલ સમાજ અને માછી સમાજની અંદર આપણે બધા તમને ખબર છે કે વર્ષોથી માછી સમાજમાં ભાગવત કથાઓ ચાલે છે. હા, આપણે બધા જાણીએ છીએ. તો માછી સમાજમાં પણ 500 વર્ષથી ગુરુ ગાદી છે. કેટલા વર્ષથી? 500 વર્ષથી. અમારા સુરેશભાઈ ભગવત બેઠા છે, વર્ષોથી એમના ગુરુનું સ્મરણ છે. એટલે યાદ રાખવાનું કે કોઈ પણ સમાજના પણ ગુરુ હોવા જોઈએ, અને તમારા જીવનમાં તમારા પોતાના પણ ગુરુ હોવા જોઈએ. સાચો સલાહકાર તમારો હોવો જોઈએ, સાચી દિશા બતાવનારો તમારો હોવો જોઈએ. અને ગુરુ કૃપા હશે તો કોઈ વસ્તુ શક્ય હશે નહીં. એકલવ્યની કથા બધાને ખબર છે કે કઈ નતું, ફક્ત એને ગુરુને જોયા. એ મળવા પણ નતો ગયો, એમાં શું ભાઈ એની મુલાકાત પણ નહીં. પણ ભગવાન ગુરુની સામે જઈને એટલું બોલતો હતો કે નૈનો ને નૈનો સે મુલાકાત કર લી, નૈનો ને નૈનો સે मुलाकात कर ली, मिले नहीं दोनों ठीक ही बात कर ली. ये मर्यादा थी પણ બાત કરી. એટલે જીવનની અંદર તમારા એક સાચા સદગુરુ હોવા જોઈએ. અનેક એક્ઝામ્પલ આપવા જોઈએ. તો ગુરુ વિના જીવન અધૂરું એવું બોલાય. ગુરુ વિના જીવન અધૂરું. સાચા સદગુરુના ચરણોમાં જઈ સાચા સદગુરુને જઈને પ્રણામ કરજો. સાચા સદગુરુ તમારા જીવનમાં રાખજો. હું કાયમ દર્શન આપું, આપતો રહીશ કે વર્ષો પહેલા બજરંગદાસ બાપા મેં ગયા વર્ષે દર્શન આપેલું, આ વર્ષે પણ આપીશ કે વર્ષો પહેલા બગદાણાની અંદર જ્યારે મંદિર બનતું હતું, મને વાત બહુ ગમે. દર ગુરુ
બાપાની વાત કહું છું. આ બજરંગદાસ બાપા, તમે આ બાજુ લોકો જરમ બાપા, બજરંગદાસ બાપાની વાત કરું અને એ બજરંગદાસ બાપાનું બગડાણામાં મંદિર બને, કરોડો રૂપિયાનું મંદિર બને. અડધું મંદિર બન્યું, ટ્રસ્ટીઓ પાસે પૈસા પૂરા થઈ ગયા. જયપુરથી મારવાડવાળા શેઠનો ફોન આવે કે તમે પૈસા મોકલો. આ બાજુ ટ્રસ્ટી પાસે પૈસા નહીં. મનમાં મૂંઝાવા લાગ્યા. અને તે સમયે મારી માતાનો સાંભળજો, આ સત્ય દ્રષ્ટાંત છે. હું દર ગુરુ પૂર્ણિમાએ આ દ્રષ્ટાંત એટલે આપું છું કે મને મારા ગુરુનો એક પરચો યાદ કરવાનો મોકો મળે છે. અને ત્યારે 17 લાખ રૂપિયાનું બિલ બાકી અને શેઠે કીધું કે હવે જો તમે પૈસા નહીં મોકલો તો તમારા માલ લાવવાના બંધ થઈ જશે. દર પૂનમના દિવસે બગડાણામાં દાન પેટી ખુલે. મનમાં મૂંઝાવા લાગ્યા. ટ્રસ્ટીઓ કે ક્યાંથી લાવશું પૈસા? અને ત્યારે મહેશભાઈ, આ સત્ય ઘટના છે, મેં ગયા વર્ષે પણ કીધેલી. અને ત્યારે શેઠના દરબારની, શેઠની ઓફિસમાં જયપુરની અંદર તમે જે બજરંગદાસ બાપાને જોઈ રહ્યા છો એ વર્ષો પહેલા દેવ પામી ગયા છે. વર્ષો પહેલા શાંત થઈ ગયા છે. વર્ષો પહેલાની સમાધિ છે. અને આ વાત કરું છું સમાધિના 17 વર્ષ પછીની. અને ત્યારે જયપુરની અંદર એ શેઠે કીધું કે તમે પૈસા આપશો ને તો જ તમારું કામ ચાલશે. બાપા દેવ થઈ ગયા, 17 વર્ષ થઈ ગયા હતા. અને જયપુરના શેઠ પાસે બજરંગદાસ બાપો, આ બંડીવાળો બાપો, એક ધોતી પહેરેલી, બાજુની અંદર એક કાળા અને સફેદ કપડાવાળો શેઠ. એ શેઠ પાસે ગયા અને કીધું કે બગડાણાના કેટલા પૈસા બાકી છે? એટલે શેઠે કીધું કે 17,72,000 રૂપિયા એવું કંઈક સમથિંગ હશે. એટલે બજરંગદાસ બાપાએ કીધું, એ શેઠ, પણ ટ્રસ્ટીને ખબર માંગો છો, પેલા શેઠને ખબર નહીં કે બજરંગદાસ બાપા તો જતા રહ્યા છે. દેવ સમાધિમાં ગયા પછી 17 વર્ષ પછીનો દ્રષ્ટાંત છે. અને પેટીમાંથી બજરંગદાસ બાપાએ કીધું કે આનું બિલ આપી દે. એ શેઠે 17 લાખ અને 52 નું બિલ આપી દીધું. અને એને રસીદ આપી. શું આપી? રસીદ. કોણે? શેઠે, જયપુરના શેઠે કે આલે તો રસીદ લઈ જાઓ. બાપાએ રસીદ લીધી. બાપા ત્યાંથી નીકળી ગયા. ક્યાં ગયા કોઈને ખબર નહીં. 15 દિવસ પછી બગડાણાના ટ્રસ્ટીઓ પાસે પૈસાની વ્યવસ્થા થઈ. ટ્રસ્ટીઓએ ફોન કર્યો કે હે શેઠ, તમારા પૈસાની વ્યવસ્થા થઈ ગઈ છે, હવે અમે તમને તમારા પૈસા આપવા આવીએ છીએ. ત્યારે એ જયપુરના મારવાડના શેઠવાળાએ કીધું, શેઠે કીધું કે તમારા પૈસા તો આવી ગયા છે. ટ્રસ્ટીઓએ કીધું કોણે આપ્યા? દાનવીરોને પૂછ્યું, તમે આપ્યા? ત્યારે તમામ દાનવીરો કીધું અમે આપ્યા નથી. એટલે ટ્રસ્ટીઓ જયપુર ગયા. જયપુર જઈને શેઠને પૂછ્યું કે શેઠ, તમને પૈસા કોણે આપ્યા? અને ત્યારે એ શેઠે કીધું કે કોઈ બંડીવાળા બાપા આવેલા, સફેદ દાઢી હતી અને એની પાસે એક પેન્શન વાળો કોઈ શેઠ હતો. અને ત્યારે એ ટ્રસ્ટીઓએ બજરંગદાસ બાપાનો ફોટો બતાવ્યો કે આ હતા. અને ત્યારે જયપુરના શેઠે કીધું બસ આ જ બાપા મને 17,52,000 આપી ગયા છે. ટ્રસ્ટીઓ કીધું આ હોય જ ક્યાંથી? કારણ કે આને તો સમાધિ લીધીને 17 વર્ષ થયા છે. મારી બાપાને પોતે મૃત્યુના સમય 17 વર્ષ પછી સદગુરુ બજરંગદાસ બાપાએ પૈસા આપ્યા. હવે જો હવે વાતની શરૂઆત થાય છે. પૈસા તો આપી દીધા. અને પૈસા જોયા. ટ્રસ્ટીઓને સમજી ગયા કે બાપાનો પરચો છે. પછી તમે એને શું આપ્યું? ત્યારે શેઠે કીધું મેં એક રસીદ આપી છે. ત્યારે ત્યાંથી ટ્રસ્ટીઓ નીકળી ગયા. દર પૂનમના દિવસે દાન પેટી ખોલે અને એક પૂનમના દિવસે દાન પેટી ખોલીને તો જયપુરના શેઠે આપેલી 17 લાખની રસીદ બગડાણામાંથી દાન પેટીમાંથી નીકળી. અને એ બાપાના અનેક પરચા છે. કોઈ પણ અને એ બજરંગદાસ બાપાની કૃપા અમારા પર વસે છે. હું કાયમ કહું છું કે અમારી પણ મોબાઈલ વાપરતા સાંજે બેટરી ઉતરી જાય એમ 364 દિવસ અમે પણ આશીર્વાદ આપતા અમારી બેટરી પણ ઉતરી જાય. તો હવે કાલથી આશીર્વાદ આપવાનો હોય તો 364 દિવસ અમે વ્યાસપીઠ પરથી આશીર્વાદ આપી શકીએ, પણ અમારી બેટરી પણ ઉતરી જાય. પણ એક દિવસ અમારા માટે એવો આવે કે અમે ગુરુના ચરણની પાદુકાનું પૂજન કરીએ ને આખા વર્ષની બેટરી ચાર્જ થઈ જાય. મારી માતા મારા બજરંગદાસ બાબાનું, મારા જલારામ બાબાનું, અરે ભારત વર્ષના સમગ્ર સદગુરુનું બધાના ફોટા મુકાય ને, બાકી સમગ્ર સદગુરુ. ગુરુ વિના જીવન અધૂરું. અને ગુરુને માને તો સારી રીતે ગુરુ કરે જીવન પૂરું.
સારી રીતે જીવન કરે પૂરું. આ સમૃદ્ધિ, આ પૈસા, આ ધન, આ દોલત, એ બધું કેટલું ઉપયોગી છે મારે કઈ કહેવું નથી. કારણ કે હું 3 કલાક એ જ કરું, ખાલી હાથે આવેલા ખાલી હાથે જવાના. તો પણ આપણેથી 2 કલાક ભગવાન માટે સમય નીકળતો નથી. ખાલી હાથે આવ્યા, ખાલી હાથે જવાના. પણ ભગવાનની ભક્તિ તમારી સાથે આવશે. એટલે હું કાયમ બોલું કે જેના જીવનમાં ભક્તિ નથી એ જીવનની કોઈ હસ્તી નથી. મારું સૂત્ર છે કાયમ માટે કે જેના જીવનમાં ભક્તિ નથી એ જીવનની કોઈ હસ્તી નથી. ભક્તિ એટલી સસ્તી બી નથી અને ભક્તિ વિના જીવનમાં મસ્તી બી નથી. મારી કથાઓ યાદ રાખજો સાહેબ. એટલે ખરેખર આજે ગુરુ પૂર્ણિમા, બસ આજે મારે વધારે કંઈ નથી બોલવું. બાપાના ચરણોમાં પ્રણામ કરશું. જલારામ બાપા બધા 2 હાથ જોડીને પ્રણામ કરશું. આજે જે વિનંતી કરવી છે એ મારા માટે તો કરવી જ છે, પણ મહેશભાઈ તમારા બધા માટે ખાસ કરવી છે કે હે બાપા, આ જેટલા પણ અહીંયા બેઠા છે ને એને ખૂબ સુખ આપજે, ખૂબ આરોગ્ય એનું સારું રાખજે. અને હે મારા બજરંગદાસ બાપા, અહીંયા જેટલા બેઠા છે ને એને ખૂબ પૈસા આપજે. હા, મને કોઈ કીધું બાપુ તમારું હું મેં એ લોકો આવે તો આપણું થાય. પણ જીવનની અંદર સદગુરુ ભગવાનના ચરણોમાં સમર્પિત કરીએ. આજે દેવભૂમિ દમણની અંદર, દમણમાં બીજો ગુરુ પૂર્ણિમા મહોત્સવ છે. એકવાર આપણે વર્ષો પહેલા ઉદ્દેશ્વર મહાદેવ મંદિરે કર્યો, પણ મને પછી ખબર પડી કે ગુજરાતમાં આવે છે. એટલે દમણની દેવભૂમિની અંદર આ પહેલો ગુરુ પૂર્ણિમા મહોત્સવ છે. તમને બધાને વિનંતી, મારો દર વર્ષે ગુરુ પૂર્ણિમા મહોત્સવ હોય, પધારજો. આવજો. કદાચ ન આવે તો પણ તમારા ઘરે પણ, જો તમે રામનવમીનું પૂજન કરતા હોય, તમે જો જન્માષ્ટમીનું પૂજન કરતા હોય, તમે જો શિવજીનું પૂજન કરતા હોય, તમે જો માતાજીનું પૂજન કરતા હોય, તો તમારા જીવનમાં, તમારા ઘરમાં, તમારા ફળિયામાં, તમારા ગામમાં આ દિવસે તમારા ગુરુનું પૂજન થવું જોઈએ. તો સનાતન ધર્મની સંસ્કૃતિનો સ્વીકાર કરશે. સ્વામી વિવેકાનંદ બહુ જોરદાર દર્શન છે કે જીવન પર ગુરુ પર પૂર્ણ શ્રદ્ધા હોવી જોઈએ. અને એવા ભગવાન સદગુરુના ચરણોમાં પ્રણામ કરશું, વંદન કરશું. આજે ઉપસ્થિત પહેલા તો સમસ્ત દમણ દેવભૂમિના તમામ ભક્તો, જ્યાં મારી લગભગ 17 કે 18 કથા થઈ છે, મેં કાળમાં છાપેલું છે, એ તમામ કથામાંથી પધારેલા તમામ ભક્તોને એકવાર આપણે હાથ ઉપર કરી જોરદાર તાળીઓના ગળાથી વધાવશું. આજે ઉપસ્થિત શ્રી અમારા મહેશભાઈ પાંચિયા, એના માટે શું બોલવું એ મારી પાસે પણ શબ્દો થોડા ખૂટે. હા, કારણ કે એટલું એમની ઉદારતા છે અને એટલી એમની નિષ્ઠા છે. એમની એક દીકરી આહુતિબેન, 2 દીકરીમાં એક દીકરી આહુતિબેન 30 વર્ષ એમણે સેવા કરી અને પછી એનું શરીર શાંત થયું. ત્યારથી એના જીવનમાં મહેશભાઈ કીધું કે હવે ખાલી ભક્તિ જ કરવી છે બાપુ. હા, મુકેશભાઈ 500 બહેનોને લઈ, ભાઈઓ બહેનોને લઈ 500 અને એમની દીકરીની પાછળ હરિદ્વારમાં કથા કરાવી. અને કેવી બહેનોને લઈ ગયા, કેવી દીકરીઓને લઈ ગયા કે જેણે સુરતના છે, જેણે ભરૂચ નથી જોયું, જેણે અમદાવાદ નથી જોયું, એવા વિધવા બહેનોને, ગરીબ બહેનોને 500 બહેનોને લઈ અને હરિદ્વારમાં એકલે હાથે 70 લાખ રૂપિયા ખર્ચી અને ગંગાના કિનારે એમને કથા કરાવી. એકવાર હાથ ઉપર કરી જોતા. જીવનમાં પહેલી મેં એમના ઘરે ભાગવત કથા કરી, બીજી એમને આપણા શિવ પુરાણની કથા કરી, ત્રીજી હમણાં રામ કથા કરી અને એક કથા ભાગવત જેમણે હરિદ્વારમાં કરી અને પાછી અમે વૃંદાવનની તૈયારી કરી રહ્યા છે. એકવાર જોરદાર તાળીઓના કરી નાખ્યું. હરીશભાઈ પાંચિયા, ખૂબ ખૂબ આભાર. શ્રી અમારા હરીશભાઈ પટેલ દમણના છે, આપણા દાબેલના, અને ખૂબ મારી સેવાકીય પ્રવૃત્તિઓમાં હરીશભાઈથી સન્માન પણ કરવામાં આવ્યું. હરીશભાઈ પટેલ, શ્રી ઉપસ્થિત પિયુષભાઈ પટેલ, શ્રી અમારા બિપિનભાઈ એટલે અમારા વ્યારાના છે અને આ વખતે ધારાસભ્યમાં પણ એમણે થોડુંક જ રહી ગયું બિપિનભાઈ. હા, પણ આ વખતે હવે નહીં રહે, હવે ગેરંટી છે. એમાં બિપિનભાઈ ચૌધરી, શ્રી અમારા જયંતિભાઈ પટેલ, પહેલી કથા મેં ખાલીવાડ ગામમાં કરેલી, જરી માતાના મંદિરે દમણમાં, જરીબરી માતાને પણ પ્રણામ કરશું, વંદન કરશું. શ્રી અમારા ઉત્તમભાઈ ચૌધરી સાહેબ અત્યારે પ્રમુખ સ્થાન ધરાવે છે, કારણ કે અમારા કૃષ્ણ પરિવારના પ્રમુખ જયેશભાઈ પટેલ અમેરિકા છે, અત્યારે આવતા મહિને આવવાના છે. તો ઉત્તમભાઈ ચૌધરી સાહેબ જે એક્ઝિક્યુટિવ એન્જિનિયર, જેમણે મારી 5 કથાઓ કરાવી છે. હા, અને હજી પણ વૈષ્ણોદેવી છે. એમણે પહેલી કથા ઘરે કરાવી, બીજી કથા એમણે અમારા હરિદ્વારમાં કરાવી, ત્રીજી કથા એમણે અયોધ્યામાં કરાવી, ચોથી કથા કાશી વિશ્વનાથમાં કરાવી અને 5મી કથા હજી અમારી વૈષ્ણોદેવીની અંદર એવા અમારા ઉત્તમભાઈ ચૌધરી સાહેબ ઉપસ્થિત, અમારા જેસી ચૌધરી સાહેબ, જેઓ કામાખ્યાના યજમાન છે, શ્રી ભરતભાઈ પટેલ જે અમારા વર્ષોથી જોડાયેલા છે, એમને બધા જ ઓળખે ભરતભાઈ, તો એમને પણ
ખૂબ ખૂબ ધન્યવાદ. નવીનભાઈ, આપણા ભાજપના વરિષ્ઠ કાર્યકર જૂના નવીનભાઈ કુમાર પટેલ, મહેશભાઈ ચૌધરી સાહેબ, શ્રી દેવભાઈ, જીતુભાઈ, તમામ મહેમાનો, શ્રી અમારા ડૉક્ટર પ્રવીણભાઈ, જગદીશભાઈ, શ્રી હિમાંશુભાઈ. હું જ્યારે મળવા ગયો કે મારી દર 2 વર્ષે એક તીર્થ કથા વિદેશમાં હોય. દર 2 વર્ષે. પહેલા વર્ષે દુબઈમાં 125 માણસ લઈને કરેલી, પછી વચ્ચે 1 વર્ષ ગેપ ગયો, પછી શ્રીલંકામાં 125 માણસ લઈને કરેલી. અને આ વર્ષે હું મળવા ગયો તો હિમાંશુભાઈ મને બાલીની વાત કરી. બાપુ આટલું બાલીનું અમે બીજાએ મહત્વ કરી. આ વખતે મારી સપ્ટેમ્બરની 10 તારીખે રાતે નીકળવાનું છે. 11મી સપ્ટેમ્બરથી બાલી ઇન્ડોનેશિયાની અંદર 100 માણસને લઈ અને અહીંથી લઈને ત્યાં મારી રામકથા છે. તેમાં પણ પધારવા માટે આમંત્રણ. હિમાંશુભાઈ સરસ મજા, શ્રી અમારા જિગ્નેશભાઈ, મારા જિગ્નેશભાઈ ઓરણા, અમારા કૃષ્ણ પરિવારનો ગઈકાલથી મારી સાથે છે એવા મારા ધર્મપત્ની, કારણ કે કૃપાબેન એનું નામ તો લેવું જ પડે ભાઈ, કારણ કે આ પત્ની એમ જ કે તમને નહીં સમજ પડે. ભાઈ 10,000 મારા માને પણ પત્ની હું કે તમને સમજ પડે નહીં, નિરંતર પછી ખબર પડે. તો શ્રી કૃપાબેન, અમારા મીનાબેન, પારુલબેન તથા અહીં બેઠેલા જો જેટલા અહીં છે એટલા તમે બધા મારા હૃદયમાં છો. મારા જીવનની અંદર મેં આટલી કથા કરી છે. મારા જીવનમાં મેં કોઈ દિવસ ફેરફાર જોયો નથી અને કર્યો પણ નથી. અને બજરંગદાસ બાપાને વિનંતી કરું કે મને એવો કોઈ નીચ ઊંચનો ફેરફાર આપતો નહીં. નાના સાથે નાના, મોટા સાથે મોટા. આ જીવનમાં સરવાળો કરો ને તો ગમે એટલો પૈસો હશે કામ આવશે નહીં, ગમે એટલું પદ હશે કામ આવશે, ગમે એટલી પ્રતિષ્ઠા હશે કામ આવશે નહીં, પણ જીવનમાં જો કોઈ કામ આવશે ને તો બસ તમારો પ્રેમ જ તમને જિંદગી જીતાડી દેશે. એટલું યાદ રાખજો મારી માતાઓમાં. અને એ તમામ બેઠેલા અમારા પંકજભાઈ ઉજવાડા, સ્વાગત બાકી છે, માફ કરજો પંકજભાઈ. શ્રી અમારા રામચંદ્રભાઈ ચુનીભાઈ ખટાણાથી પધાર્યા છે, એનું પણ સ્વાગત છે. અહીંથી થોડું ખ્યાલ ના હોય એટલા માટે તો એકવાર આપણે તાળી. અને આ યુવાનો બધા અમારા ખાસ ધમણના યુવાનોને પણ ખૂબ ખૂબ ધન્યવાદ. ખૂબ ખૂબ તાળીઓના ગણરાટથી વધાવીએ. ભગવાનના ચરણોમાં પ્રાર્થના કરીએ એવી કે હે ભગવાન ખૂબ અમને શક્તિ આપજે. અમારા રાજનભાઈ, ઉમેશભાઈ આ કાર્યની અંદર ખૂબ મહેનત કરી રહ્યા છે, તેમને પણ એકવાર આપણે તાળીઓના ગણરાટથી વધાવશું. જ્યાં જ્યાં મારો આમંત્રણ પહોંચ્યો છે ત્યાંથી મહેમાનો વધાર્યા છે. આજે લગભગ 600 માણસનું છે આપણે, એમાંથી લગભગ 300 થી 350 માણસ તો સુરત અમારા ગુજરાતથી વધાર્યા છે. એકવાર તાળીઓના ગણરાટથી વધારીએ. આવો જ પ્રેમ તમારો મળતો રહે અને અમે પ્રેમ લેતા રહીએ એવી ભગવાન ભોળાનાથના ચરણોમાં પ્રાર્થના કરીએ. પ્રભુભાઈ વસાવા સાહેબ દર વર્ષે ઉપસ્થિત હોય, પાટણના સાંસદ, જેમણે અમને તાપી કિનારે કથા કરી. પણ ઉત્તમભાઈ ગઈકાલે અમને ખબર પડી કે મારા પપ્પાની ડેટ છે, મૃત્યુની ડેટ છે, એટલે આજે એમને ત્યાં 60મો કાર્યક્રમ છે. તો સાહેબનો પણ શુભેચ્છા પત્ર સવારમાં આવી ગયો. સૌને મારા જય શ્રી કૃષ્ણ. આપણા પૂર્વ સાંસદ લાલુભાઈના અને અત્યારના વર્તમાન સાંસદ ઉમેશભાઈ પટેલ, એમણે પણ એક જ ફોન કરી હોલની તમામ વ્યવસ્થા એણે કરી. અને એ પોતે પણ હાજર રહેવાના હતા, પણ ગવર્મેન્ટમાંથી ઉત્તરાખંડમાં કંઈક એમને લેટર છે એટલે આજે ઉત્તરાખંડ જવાનું થયું. બાકી હોલની વ્યવસ્થા, તમામ વ્યવસ્થા હોલ માટે એમણે કરી છે. તો ઉમેશભાઈ સાંસદને પણ એકવાર આપણે તાળીઓના ગણગણાટ જોડાવશું. અને દમણનો વિકાસ જોઈ ખૂબ આનંદ આવે છે. દમણ દેવભૂમિ તો છે જ, પણ દમણ એવી ભૂમિ બને કે ખૂબ દમણની અંદર ભગવાન સુખ, શાંતિ અને લક્ષ્મી આપે અને બધાને સૌખ આપે એ ભગવાનના ચરણોમાં પ્રાર્થના કરીશ. અમારા મુકેશભાઈ ગોસાવી વર્તમાન પ્રવાહનું પેપર એમનું આખું છે, તો વર્તમાન પ્રવાહના મુકેશભાઈ ગોસાવી તમામને મારા જય શ્રી કૃષ્ણ, જય સિયારામ, જય ગુરુદેવ. શ્રી અમારા ઉત્તમભાઈ ખારીવાડ, ચીમનભાઈ, જે વર્ષોથી જ્યારે હું હાવ નાનો હતો ભાઈ, મહેશભાઈ જ્યારે કથા કરવા આવ્યો ને તમારા, મેં જીવનની ત્રીજી કથા કરેલી, ત્રીજી. ત્યારે મારી ઉંમર લગભગ 21 વર્ષની હતી અને મને બગીમાં પોથયાત્રામાં નીકળ્યો ત્યારે દમણમાં પણ બહુ કથા થતી નહીં. તો હું નીકળ્યો 2000 આ પોવીનું હું કથા કરતો. હા, એકદમ નાનું 25 બ્રાહ્મણો, આ બ્રાહ્મણોએ ફરાળ પણ ખૂબ કરેલું. તો આ છોકરો પણ ભગવાનની કૃપા. હજી મને એમ કીધું ને કે મને આ ભૂમિમાં મને વધારે ઓળખે, મારા સમાજ કરતાં અહીંયા વધારે ઓળખે. એક વ્યક્તિના નામ સાથે, સતીશભાઈ નામ સાથે બધાને અહીંથી બેઠા બધાના નામ લગભગ મને 80% આવડે. હા, તો બસ ભગવાનને પ્રાર્થના કરીએ તમારો પ્રેમ મને મળતો રહે અને ગુરુનો પ્રેમ તમને મળતો રહે. બસ એટલી ભગવાનના ચરણોમાં પ્રાર્થના સાથે આજે આપણે કાર્યક્રમને વિરામ આપીએ. વધારે સમય નથી દેવાનો. એક ભાઈનો ફોન આવ્યો મને, બાબુ દમણ આવીએ તો પછી બપોર પછી અમારાથી
સમજો સમજે મુદ્દે હું કરું જય કિશનભાઈ હું કીધું મને તમે 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 સમજી જાવ હું કરું એક તો લાઈવ ચાલે છે દેશ અને વિદેશમાં આ લાઈવ ચાલે છે YouTube પર તમે પ્રોગ્રામ જોઈ શકશો બાપુ દમણ આવીએ છે તો બપોર પછી ફરવા જવાય એક વાર જવાય ને સમુદ્રના દર્શન થાય વાસુકીનાથના કોટેશ્વરના અનેક દર્શનની ભૂમિઓ છે અને દેવભૂમિ છે અહીંયા જેટલો પ્રેમ છે દમણની અંદર જે પ્રેમ છે જે પાવર છે પ્રેમ છે પાવર છે પણ જરાક જો સંત આવી જાય ને તો આ દમણ વિશ્વમાં ગુંતું થઈ જાય એ મારું મુકેશભાઈ લખજો અવાજ હા એ અવાજ બધા જો એક થઈ જાય ને તો દમણ વિશ્વમાં ગુંતે સાહેબ અત્યારે તમે જોઈ રહ્યા છો વિકાસ અને કેવું ડેવલપમેન્ટ જોઈ રહ્યા છો ભગવાનના ચરણોમાં પ્રાર્થના કરી ખૂબ સૌ આગળ વધે અમારા વડીલ મુરબ્બી મનુભાઈ ફકીરભાઈ પટેલ એમને પણ એકવાર તાળીઓના ગળાથી ઉઠાવીએ ખૂબ ધન્યવાદ વર્ષો પહેલા ભીમપોરમાં પેલું જલારામ મંદિર એમના ભાઈ મોટાભાઈ કાયદાસભાઈ વર્ષો પહેલા અને મનુભાઈ જલારામ મંદિર બનાવેલું ત્યારથી એક ભક્તિની જોત જાગી છે સૌને મારે બહેનો કે અમારું નામ તો બાપુ લે જ નહીં બધા બહેનોને પણ એકવાર જોરદાર તાળીઓના ગળાથી ઉઠાવીએ આજે બધાએ મહાપ્રસાદ લેવાનો છે પણ અહીંયા થોડીક ક્ષણ માટે આપણે એક અમારા તેજસભાઈ જે કેનેડાથી પધાર્યા છે અને સરસ મજાનું એક આરોગ્ય રક્ષા માટેનું એક અહીંયા 10 મિનિટ માટે એક ડેમો બતાવશે અને પછી આપણે 108 દીવાની આરતી કરશું માફ કરજો પછી 108 દીવાની આરતી થશે આરતી થયા બાદ બધાએ પાદુકા પૂજન કરવા ધીમે ધીમે ઉપર આવવાનું છે અને પછી બધાએ મહાપ્રસાદ લીધા વગર કોઈ જવાનું નથી અમારા અધવાથી સુરતથી મગદલ્લાથી અમારા નીરુબેન દૂધવાલાનો પરિવાર સુરતથી વ્યારાથી સોનગઢથી બારડોલીથી તમામથી અહીંયા મહેમાનો પધાર્યા છે ખૂબ તમે સમય આપ્યો છે દર વર્ષે હું તમારી પાસે એક જ દિવસ માંગુ છું કેટલો દિવસ બોલો ને કેટલો દિવસ એક દિવસ તો બધા પધાર્યા છે અમારા નગોરથી તો તમામ ભક્તોને મારા સૌને મારા જય શ્રી કૃષ્ણ જય સિયારામ બોલો એકવાર રાધે રાધે અરે બે મોહન થાળ વધારે ખાજો બરાબર બોલો રાધે રાધે પ્રેમ સે બોલીએ અને આગામી મારો આવતા વીકમાં 21 તારીખથી વિદેશ પ્રવાસ છે 1.5 મહિનાનો વિદેશ પ્રવાસ 4 કથાઓ અને ત્યાંથી આવી અને સપ્ટેમ્બર મહિનામાં ઇન્ડોનેશિયા બાલી કથા છે તો તમે સૌ બધી કથામાં તમને પધારવા માટે મારું ભાવભર્યું આમંત્રણ છે બધી કથામાં પધારો ભગવાનને પ્રાર્થના કરીશ અસ્તુ જય શ્યારામ બોલો રાધે રાધે